ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 ના બેઝિક ગણિતને લગતા પ્રશ્નપત્ર 5 નો સેક્શન ડી વિશે વાત કરીશું। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો જોઈએ, જેની અંદર દાખલા નંબર 47મો છે, જે તમારે પ્રમેય છે, જે તમને છેલ્લે હું સમજાવી દઈશ। હવે આવે છે એના પછીનો 48મો દાખલો, જેની અંદર કીધું છે 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના થાંભલાના તળિયેથી 1.2 મીટર સેન્ટીમીટરની ઝડપથી દૂર જઈ રહી છે, તો થાંભલા મતલબ જો વીજળીનો ગોળો જમીનના સમતલથી 3.6 મીટર ઊંચે હોય તો 4 સેકન્ડ પછી તેનું પડછાયાની લંબાઈ શોધો। રેડી? તો ચલો આપણે જોઈએ કે પહેલા શું કરવાનું છે। પહેલા તમને આપેલું છે શું કે 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરી છે અને આપણને અંદર એનું માપ આપેલું છે, તો કેટલું છે। હવે એની અંદર માની લો કે આ થાંભલો છે, અહીંયા છોકરી ઊભી છે, તો આટલેથી અંતર કાપે છે। હવે તમે જોઈ શકો કે આની અંદર તમને કીધેલું છે કે એને અંતર કેટલું કાપ્યું છે, તો આપણે અહીંથી આપણે આકૃતિ દોરી નાખી સરખી। આ રીતે થાંભલો છે, અહીંથી એક ત્રિકોણ બને છે। હવે માની લો કે છોકરી એટલે ઊભી છે। ઓકે, હવે આપણે એનું નામ દઈ દઈએ। ચલો અહીંયા આપણે દઈ દઈએ A, B, C અને D, જેની અંદર તમને કીધું છે કે 90 સેન્ટીમીટર ઊંચાઈવાળી છોકરી છે, તો માની લો કે આનું માપ 90 સેન્ટીમીટર છે। ઓકે, હવે માની લો શું કીધું છે 1.2 મીટરની ઝડપથી દૂર જઈ રહી છે અને 3.6 મીટર ઊંચે વીજળીનો ગોળો છે, તો આનું માપ છે 3.6 મીટર। હવે માની લો કે એ છોકરી અહીંથી દૂર જાય છે, તો આપણને એનું માપ કેટલું આપેલું છે, તો આપણે ગોતી લઈએ। ચલો પહેલા તો લખી નાખી AB એ શું છે, તો AB એ વીજળીના ગોળાની ઊંચાઈ છે, જેની અંદર AB બરાબર કેટલા છે 3.6 મીટર। સમજાણું? પછી તમને શું આપેલું છે, તો CD કે DC અહીંયા નામ દઈ દઈએ આપણે, અહીંયા E નામ દઈ દઈએ, અહીંયા D નામ દઈ દઈએ। ઓકે, તો અહીં લખીએ ભાઈ CD એ શું છે, CD એ છોકરીની ઊંચાઈ છે, મતલબ અહીં લખી CD બરાબર શું આવશે 0.90 સેન્ટીમીટર। હવે સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવા શું કરવાના, સોરી હા 0.90 જ હતા ને। ઓકે, 0.90 સોરી ખાલી 90 સેન્ટીમીટર છે। હવે 90 સેન્ટીમીટર છે ને મીટરમાં ફેરવા તો 100 વડે ભાગવા પડે, એનો મતલબ એક 0 ગયો એટલે શું આવશે 0.9 મીટર। હવે તમને શું કીધું છે આગળ, હવે તમારે BC ગોતવા હોય તો છોકરી માની લો કે અહીંયા ઊભી છે, તો અહીંથી આ બાજુ જાય છે, તો એ અંતર કેટલું કાપે છે, તો અંદર લખ્યું છે જો ઉપર 1.2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી દૂર જઈ રહી છે, તો આપણે એની ઝડપ ગોતી હોય, મતલબ એ 4 સેકન્ડમાં કેટલું અંતર કાપે, તો આપણે ગોતવું છે। અંદર જોઈ શકીએ, જો અંદર કીધું છે કે 4 સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધો, તો આપણે 4 સેકન્ડ પછીના પડછાયાની લંબાઈ ગોતી, એટલે કે BC એ શું છે 4 સેકન્ડ પછીની છોકરીના પડછાયાની લંબાઈ। તો આપણે BC ગોતવા હોય તો શું થશે, તો BC બરાબર કેટલી ઝડપથી જાય છે 1.2 મીટર ગુણ્યા કેટલી સેકન્ડમાં અંતર કાપે છે, સોરી 4 સેકન્ડમાં, તો 12 ચોક 48 એટલે કેટલા થશે 4.8 મીટર। એટલે આનું માપ મળી ગયું 4.8 મીટર। ઓકે, હવે તમે જોઈ શકો આગળ, હવે તમને શું કીધું છે CE, મતલબ CE ક્યાં છે, તો આયા, તો આ પડછાયાની લંબાઈ છે, તો અહીં લખીએ CE એ શું છે, તો અંદર આપેલું હતું, તો CE એ શું છે પડછાયાની લંબાઈ, તો અહીં લખી નાખો પડછાયાની લંબાઈ, જે આપણને આપેલી નથી તો આપણે ધારી લઈએ શું છે x મીટર ધારી લઈએ, આનું માપ છે x મીટર। હવે તમે જોઈ શકો BE ગોતવા હોય તો કઈ રીતે મળે, તો BE બરાબર BC વત્તા CE, મતલબ BC કેટલા હતા 4.8 મીટર વત્તા x। સમજાણું? ચલો આગળ, હવે બીજું કઈ આપેલું નથી। હવે કયા ત્રિકોણ સરખા છે, તો આપણે જોઈએ, એક તો ABE ત્રિકોણ અને બીજો કયો ત્રિકોણ થશે, તો બંનેમાં જોઈ શકીએ, તો આપણે લખીએ કે ત્રિકોણ ABE પછી બીજો કયો કાટખૂણો બને છે, તો અહીંયા તમે જોઈ શકો DCE, મતલબ અહીંયા કાટખૂણો બને છે, અહીંયા કાટખૂણો બને છે, તો બંને સરખા થશે, તો ત્રિકોણ DCE માં। હવે તમે જોઈ શકો તમને કેના માપ આપેલા છે, તો આપણને અંદર કીધેલું હતું કે આપણે શું ગોતવાનું છે, તેના પડછાયાની લંબાઈ ગોતવાની છે। તો આપણે જોઈ શકીએ કે અહીંયા આપણે કયું માપ આપે AB છેદમાં DE, તો અહીં લખો AB છેદમાં DC બરાબર। તમને બીજું શું આપેલું હતું, તો BE, તો BE કેટલા છે, BE એટલે કે આ તમે લ્યો તો શું આવશે
સીઈ. હવે આપણે ગોતવાનું છે તો આપણને મળી જશે. ચલો એબી કેટલા હતા? 3.6 મીટર. સીડી અથવા ડીસી કેટલા છે? તો સીડી આપણને આપેલા છે. સીડી કેટલા હતા? તો અંદર લખ્યું હતું જો કે એ દૂર જાય છે 1.2 મીટરની ઝડપથી. તો એનો મતલબ કે તમારે એનું માપ કેટલું થશે? તો આપણે આને ફેરવાતા જો સીડી બરાબર કેટલા હતા કે ડીસી ગયો સીડી ગયો તો 0.9 મીટર હતા. તો 0.9 મીટર. બીઈ કેટલા હતા? તો બીઈ આપણે ગોત્યા હતા 4.8 મીટર વત્તા x. સીઈ કેટલા છે? તો સીઈ તમને આપેલા હતા x. સમજાણું? હવે આના પોઈન્ટ કાઢો એટલે નીકળી જ જવાના છે. અને 9 ચોક 36 એટલે કે 4 બરાબર 4.8 વત્તા x છેદમાં x. x ને આ બાજુ લઈ લો 4x બરાબર 4.8 વત્તા x. ચલો આપણે અહીં ગુણાકાર કરીએ. હવે જો x ને આ બાજુ લઈ લો તો 4x માંથી x માઈનસ થઈ જાય બરાબર 4.8 એટલે કેટલા આવ્યા? 3x બરાબર 4.8. x બરાબર 4.8 ભાગ્યા 3. રેડી? અને આપણે શું કરશું? પોઈન્ટ કાઢ નાખો એટલે 10 આવે. તો આ શું આવશે? 16 તેરી 48 મતલબ 16 ભાગ્યા 10 કરો એટલે 1.6 મીટર આવશે. એટલે કે x બરાબર 1.6 મીટર. તો આપણને શું ગોતવાનું હતું? તો 4 સેકન્ડ પછીના પડછાયાની લંબાઈ. તો આ લખ નાખવાનું 4 સેકન્ડ પછીના પડછાયાની લંબાઈ કેટલી થશે? તો x બરાબર 1.6 મીટર. સમજાણું વિદ્યાર્થી મિત્રો? જોઈ લેજો, દાખલો થોડોક સમજીને ગણવા જેવો છે, બાકી આવડે એવો જ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો? હવે આના પછીનો દાખલો જોઈ. આ દાખલા નંબર કેટલામો હતો તમારે? 48મો. હવે આપણે એના પછીનો દાખલો જોઈ 49મો. રેડી? ચલો આ લખીને આવજો તમારી નોટબુકમાં. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ જોઈએ. એના પછી 49મો દાખલો શું કહે છે? ચલો જો અંદર તમને કીધેલું છે કે x - 2 નો વર્ગ વત્તા ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત છે કે નહીં. ચલો હવે આપણે પહેલું સમીકરણ આપ્યું છે તો અહીં લખી નાખી x - 2 નો વર્ગ બરાબર શું આપેલું છે? x - 2 નો વર્ગ વત્તા 1 બરાબર છે 2x - 3. અને અહીં તમને બીજું સમીકરણ આપેલું છે કે x કૌંસમાં x વત્તા 1 પછી અહીંયા તમને આપેલું છે વત્તા 8 બરાબર આપેલું છે x પ્લસ 2 અને અહીંયા લખ્યું છે x માઇનસ 2. ઓકે ચલો આપણે આને ચકાસીએ. તો સૌથી પહેલા આનું વિસ્તરણ કરીએ તો શું થશે? x નો વર્ગ ઓછા 2x વત્તા 4 વત્તા 1 બરાબર 2x ઓછા 3. ચલો હવે માની લો x નો વર્ગ ઓછા 2x વત્તા 5 બરાબર 2x ઓછા 3. ચલો ઓલા પદને આ બાજુ લઈ લઈએ તો x નો વર્ગ એમ નામ ઓછા 2x વત્તા 2x વત્તા 5 વત્તા 3 બરાબર 0. ચલો આ બે પદ નીકળી જશે એટલે x નો વર્ગ વત્તા શું થશે 8 બરાબર 0 આવ્યા. તો લખવાનું જો હવે દ્વિઘાત સમીકરણનો મતલબ કે કોઈ પણ પદમાં એક ઘાત હોય છે, મતલબ બે ઘાત હોય છે, સોરી તો બે ઘાત છે લખવાનું કે આપેલ સમીકરણ શું છે? તો દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે. રેડી? હવે બીજો દાખલો જોઈએ. ચલો એમાં હવે આપણે શું કરશું? આનું તો પેલા ગુણાકાર x નો વર્ગ વત્તા આને આની ગુણાકાર કરો એટલે x વત્તા 8 બરાબર. અહીંયા બે કૌંસ છે જો સરખા છે, વત્તા અને ઓછા વાળો કૌંસ હોય એટલે પહેલાનો વર્ગ ઓછા બીજાનો વર્ગ એટલે 4 આવશે. હવે માની લો બંને કોરથી x વર્ગ નીકળી ગયા. હવે તો શું? x વત્તા 8 બરાબર -4 -4 ને આ બાજુ લઈ લેજો x વત્તા 8 વત્તા 4 બરાબર 0 એટલે કે x વત્તા 12 બરાબર 0. જો આ x નો વર્ગ આવ્યો નથી તો લખવાનું કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ. હવે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 50. ચલો 50મા દાખલામાં શું કહે છે? હા વિઝિટ છે અને આ દાખલા બધા તમારી નોટબુકમાં લખી નાખજો. ઓકે શું કહે છે જોવો. ચલો કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો ચલો હવે તમને પ્રથમ ઇનામ કેટલું છે એ ખબર નથી, કુલ ઇનામો તમને આપેલા છે. કેટલા છે? 7 છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે એના પછીનો દાખલો છે દાખલા નંબર 50. શું કહે છે જોઈ લઈએ. ચલો તો દાખલા નંબર 50માં કહે છે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ 700 ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતા 20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો.
રેડી? તો કુલ કેટલાની જોગવાઈ કરી છે? 700 ની. એટલે કુલ તમને 700 આપેલા, SN બરાબર 700 થયા. કુલ પદ કેટલા આપેલા છે? 7. પછી તમને કીધું છે કે દરેક ઇનામ, પ્રત્યેક ઇનામ બીજા ઇનામ કરતા 20 ઓછું છે, એટલે કે ડી બરાબર શું આવે? -20 આવશે. અને તમારે શું ગોતવાનું છે? પ્રથમ પદ, મતલબ પહેલી વાર જે અપાતી રકમ ગોતવાની છે. તો ચલો અહીં સૂત્ર મૂકીએ. SN બરાબર n દુત્યાઉંશ કૌંસમાં 2a પ્લસ n - 1 કૌંસ પૂરો ગુણ્યા ડી. ચલો SN એટલે કેટલા હતા? 700 હતા. n એટલે કેટલા આપેલા છે? 7 ભાગ્યા 2. 2a એટલે કે a તમને નથી આવ્યા પ્રથમ પદ. અહીંયા શું આવશે? 7 - 1 ને અહીંયા આવશે -20. બેને ઉપર લઈ લો એટલે 700 ગુણ્યા 2 ભાગ્યા 7 બરાબર 2a. અહીંયા શું આવશે? 6 ગુણ્યા -20. અહીંયા કેટલા આવ્યા? 100 આવ્યા. 100 દુ 200 બરાબર 2a પ્લસ 6 દુ 12 એટલે કે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ને, સોરી પ્લસ માઇનસ માઇનસ કેટલા આવશે? 120. હવે 120 ને આ બાજુ લઈ લો એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો ચલો 200 પ્લસ 120 બરાબર 2a આવ્યા. અહીંયા કેટલા વધ્યા? 320 બરાબર 2a. બે ને નીચે લઈ લો એટલે 320 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવ્યા? 160. એટલે કે a બરાબર 160. એટલે પ્રથમ વખત અપાતા ઇનામની સંખ્યા કેટલી છે? 160. હવે આગળ વધીએ આપણે. તમારે શું ગોતવાના છે? દરેક ઇનામની રકમ ગોતીએ તમને આરામથી મળી જાય. જો a પ્લસ ડી, a પ્લસ 2d આ આપણું સમાંતર શ્રેણી મતલબ પદ છે. a એટલે 160 આવ્યા. હવે 160 ઓછા 20 કરો એટલે કેટલા થશે? અને પછી 160 ઓછા 20 મતલબ કે 2 કૌંસમાં 20 કરી નાખો. તો ચલો કેટલા આવશે? 160. અહીંયા આવશે 140. અહીંયા આવશે 20 દુ 40 એટલે કેટલા વધશે? 120. મતલબ આ રીતે શ્રેણી બનશે. 160 140 120 પછી 100 આવી રીતે શ્રેણીઓ બનતી જશે. ઓકે, ચલો વિદ્યાર્થી મિત્રો આને લખી નાખજો. હવે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 51. ઓકે, ચલો દાખલા નંબર 51 માં શું કહે છે? તો નીચેની વર્ગીકૃત માહિતી માટે મધ્યક શોધો. ચલો આપણે દાખલા નંબર 51 માં લખીએ. મધ્યક શોધવાનો છે એટલે અહીં લખીએ વિકેટોની સંખ્યા. વિકેટોની સંખ્યા અને બાજુમાં આપેલું છે બોલરોની સંખ્યા. રેડી? આપણે બંને લખ નાખી છે. ચલો વિકેટોની સંખ્યા કેટલી છે? 20 થી 60. પછી તમને આપ્યું છે 60 થી 100. પછી છે 100 થી 150. 150 થી 200 સોરી 150 થી 250. ત્યારબાદ 250 થી 350. ત્યારબાદ છે 350 થી 450. ચલો આગળ. હવે તમને અહીં આપેલું છે 7 5 16 12 2 અને 3. હવે આનો કુલ સરવાળો તમને આપેલો છે. તો કુલ સરવાળો કેટલો થશે? તો આપણે સરવાળો કરી નાખીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમાં ન થાય. 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 3 25, 25 નો પાંચડો વધી પડી 2, 2 ને 1 3 ને 1 4 કેટલા આવ્યા? 45. આનો સરવાળો મળી ગયો તમને 45. હજી એકવાર રિપીટ કરી નાખી. 7 ને 5 12, 12 ને 6 18, 18 ને 2 20, 20 ને 2 22, 22 ને 3 25 નો પાંચડો વધી પડી 2, 2 ને 1 3 ને 1 4 એટલે કેટલા આવ્યા? 45. હવે આપણે મધ્ય કિંમત ગોતી નાખી. મધ્ય ગોતવાનો છે ને તો મધ્ય કિંમત ગોતવી પડશે. ચલો ગોતી નાખો. હવે 20 વત્તા 60 એટલે 80 થી 80 ભાગ્યા 2 કરો કેટલા આવશે? 40. બંનેનો સરવાળો કરો. 160 થી 160 ના અડધા કરો એટલે શું થશે? 8 દુ 16 એટલે કે 80 આવ્યા. પછી અહીંયા શું થયું? 250. 250 ના અડધા કરો એટલે કેટલા આવશે? 125. હવે અહીંયા કેટલા થયા? તો 300 ને 400 એટલે 400 ના અડધા કરો એટલે કેટલા આવશે? 200. ત્યારબાદ 250 પ્લસ 350 એટલે કે 400 ને 600, 600 ના અડધા કરો એટલે 300 આવશે. ત્યારબાદ 350 ને 450, 500 ને 300, 800, 800 ના અડધા કરો એટલે કેટલા આવશે? 400. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડીઆઈ ગોતી લેશું. તો ડીઆઈ બરાબર xi માઇનસ a. ચલો ડીઆઈ એટલે આપણે xi તો a ધારી લીધા છે. કોઈ પણ અવલોકન તમે ધારી શકો. તો 40 માંથી 200 જાય એટલે કેટલા વધશે? 160. પણ કેવા? માઇનસ. 80 માંથી તમે 200 કાઢો એટલે કેટલા વધશે? 120. પણ કેવા? માઇનસ. 125 માંથી જાય એટલે કેટલા વધશે? 75. પછી 300 માંથી 200 કાઢો એટલે કેટલા આવશે? પેલા અહીંયા 0 આવી જશે. 300 માંથી 200 જાય એટલે 100 વધશે. 400 માંથી 200 જાય એટલે કેટલા વધશે? 200. હવે શું કરવાનું છે? આપણને ડીઆઈ મળી ગયા છે. હવે આપણે એફઆઈ ડીઆઈ ગોતી લઈ. ચલો એફઆઈ નો અને ડીઆઈ નો ગુણાકાર મતલબ આ બંનેનો ગુણાકાર. ચલો 7 આપણે 7 હારે ગુણીએ કેટલા આવશે? તો 16 160 ગુણ્યા આપણે 7 કરના. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 0 6 7 42 નો બગડો વધી પડી 4, 7 1 7, 7 ને 4 કેટલા આવશે? 11. તો પેલામાં આવશે માઇનસ 1120. ચલો બીજામાં
હવે બીજામાં જોઈ લઈએ આપણે કેટલા છે તો 120 ગુણ્યા 5 એટલે કે 12 પંચું 60 પણ કેટલા આવશે 600 માઈનસ ત્યારબાદ 16 ગુણ્યા 75 કરો તો 75 ગુણ્યા 16 0 1 પંચું 5 1 સત્તું 7 વત્તા 6 પંચા 30 ની શૂન્ય વધી પડી 3 6 સત્તા 42 43 44 45 કેટલા આવ્યા 0 5 10 ની શૂન્ય વધી પડી 1 8 ને 4 12 કેટલા આવ્યા 1200 પણ કેવા માઈનસ ત્યારબાદ હવે 12 એકદમ 0 ગુણો એટલે શું થઈ જશે 0 0 ત્યારબાદ 100 દુ 200 ત્યારબાદ આવશે 300 દુ 600 સમજાણું ચલો હવે આપણે આના પછીનું જોઈએ આગળ નેક્સ્ટ તો ચલો આમાં શું કીધું FID આપણને મળી ગયા છે હવે આપણે આનો સરવાળો કરી નાખી પહેલા માઈનસ નો સરવાળો તો અહીંયા સાઈડમાં કરી નાખી 1120 600 પ્લસ 1200 રેડી તો 0 2 ના 2 2 ને 3 કેટલા વધ્યા 9 2 એટલે માઈનસ આવ્યા 2920 અને પ્લસ નો સરવાળો કરીએ કેટલા આવ્યા 800 પણ કેવા પ્લસ તો અહીંયા આપણે 800 માઈનસ કરી નાખ્યું 0 2 અહીંયા કેટલા આવશે 1 અને અહીંયા આવ્યા 2 હવે જો આનો જવાબ આવ્યો FIDI બરાબર તમને મળી ગયા છે કેટલા તો માઈનસ 2120 ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે આગળ જોઈએ હવે x બાર નું સૂત્ર મૂકી દે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI ચલો a એટલે કેટલા રહ્યા હતા 200 FIDI કેટલા હતા તો માઈનસ 2120 છેદમાં FI કેટલા હતા તો FI તમને મળ્યા હતા 45 હવે આ બંનેનો ભાગાકાર કરીએ તો 200 એમના માઈનસ શું આવશે 2120 ભાગ્યા 45 તો આ સાઈડમાં ભાગાકાર કરીએ ભાગ્યા 45 ચલો 45 ના ઘડિયામાં 200 ને 12 લાવવા તો કે 45 ગુણ્યા આપણે 4 5 20 એટલે કે 5 કરીએ 50 25 નો 5 વધી પડી 2 4 5 20 ને 22 કેટલા વધ્યા 225 4 આ ગુણ નાખી 4 5 20 ની શૂન્ય વધી પડી 2 ચોકો ચોકો 16 ને 17 18 180 તો 180 ભાગ આવશે તો 4 એમના અહીંયા આવ્યા 180 2 ના 2 આની પર 11 આની પર 1 11 માંથી 8 જાય એટલે 3 0 0 નીચે ઉતારો હવે આગળ વધી 45 6 6 35 30 ની શૂન્ય વધી પડી 3 6 ચોક 24 25 26 27 270 હજી આગળ આપણે ગુણાકાર કરવો પડશે તો 45 ગુણ્યા 7 કરીએ 7 5 35 નો 5 વધી પડી 3 7 ચોક 28 29 30 31 કેટલા આવ્યા 315 તો 315 એ ભાગ આવશે ઓકે તો સત્તા 315 હવે કેટલા વધ્યા 5 વધ્યા છે તો હજી તમારે ભાગ હલાવો હોય તો હલાવી શકો તમે પોઈન્ટ મૂકીને તો 0 ઉતારો તો 45 એકા 45 કેટલા વધ્યા 5 હજી 0 નીચે ઉતારો 45 એકા 45 એનો મતલબ કે પોઈન્ટ પછીના આંકડા 1 1 1 1 રિપીટ થતા જ જશે ઓકે ચલો હવે કેટલા આવ્યા 47.11 તો 200 માઈનસ 47.11 ઓકે આપણે બે જ પોઈન્ટ લઈએ ચલો એના પછી બંનેની બાદબાકી કરી નાખીએ ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો જોઈએ 200 માઈનસ 47.11 આ પોઈન્ટ મૂકી 0 મૂકી આની પર 10 કો આની પર 9 આની પર 9 આની પર 9 આની પર 1 10 માંથી 1 જાય એટલે કેટલા વધે 9 9 માંથી 1 જાય એટલે કેટલા વધે 8 7 માંથી 9 માંથી 7 જાય એટલે 2 અહીંયા કેટલા આવશે 5 અને 1 તો તમારો જવાબ શું આવે 152.89 ઓકે વિદ્યાર્થી મિત્રો તમને દાખલામાં શું ગોતવાનું કીધું હતું મધ્યક તો તમારો મધ્યક આવી ગયો છે 152.89 ચલો આને તમે તમારી નોટબુકમાં ઉતારી નાખજો હવે એના પછીનો આપણે દાખલો જોઈએ દાખલા નંબર 52 ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો 52 માં શું કહે છે તો એની અંદર કીધેલું છે એક વિસ્તારના 68 ગ્રાહકોનો માસિક વીજ વપરાશ આ માહિતીનો મધ્યસ્થ શોધો ઓકે ચલો આપણે લખી નાખીએ શું આપેલું છે ચલો એની અંદર તમને આપેલું છે માસિક વપરાશ તો અહીં આપણે લખી નાખી દાખલા નંબર 52 માસિક વપરાશ અને બાજુમાં આપેલું છે ગ્રાહકોની સંખ્યા ચલો હવે માસિક વપરાશ છે 65 થી 85 85 થી 105 105 થી 125 125 થી 145 145 થી 165 165 થી 185 185 થી 205 અહીંયા કુલ સરવાળો આપેલો છે હવે બાજુમાં આપેલી છે ગ્રાહકોની સંખ્યા તો 4 5 13 20 14 8
અને આપેલા છે 4. હવે આનો સરવાળો તમને ઉપર આપેલો છે કેટલો છે સિગ્મા fi બરાબર 68. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે આગળ જોઈએ. હવે આપણે આને શું ગોતવાનું છે મધ્યસ્થ. તો પહેલા આપણે સંચય આવૃત્તિ ગોત નાખી CFI. તો 4 ના 4, 4 ને 5 કેટલા આવશે 9, 9 માં 13 ઉમેરી દો એટલે કેટલા આવશે 22. ત્યારબાદ 22 માં 20 ઉમેરો એટલે 42, 42 માં 14 ઉમેરો 4 ને 2 6, અહીંયા વધ્યા 5. હવે એમાં 8 ઉમેરી દો એટલે કેટલા આવશે 64 અને અહીંયા આવશે 68. જો અહીંયા જેટલો સરવાળો થાય એટલો જ સરવાળો અહીં થવો જોઈએ, નકર દાખલો ખોટો. ચલો આ આપણે જોઈ. પહેલા આપણે શું ગોતવાનું મધ્યસ્થ વર્ગ. ચલો આ મધ્યસ્થ વર્ગ ગોતી નાખી. n દ્વિતીયાંશમાં અવલોકનની કિંમત. રેડી? n એટલે કેટલા હતા તો 68 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવશે 34 માં અવલોકનની કિંમત. હવે અહીંથી આપણે જોઈએ આગળ નેક્સ્ટ. તો ચલો 34 માં અવલોકન કેમાં આવશે 42 માં આવશે. તો આખે આખો વર્ગ લઈ લઈ. ચલો હવે આ તમારા f લેવાના છે, એની ઉપરનું તમારે cf લેવાનું છે અને આ તમારે લેવાના છે l. l બરાબર 125. તો અહીંયા l બરાબર 125, f બરાબર 20 અને cf બરાબર 22. h બરાબર અંતર. તો 85 માંથી તમે 65 કાઢ નાખો, નો ખબર પડે તો કેટલા આવશે તો 20 નું અંતર આવશે 0 અને 2. રેડી? તો h બરાબર કેટલા મળી ગયા 20 અને n દ્વિતીયાંશ બરાબર તો 34. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મધ્યસ્થનું સૂત્ર મૂકી દઈએ. m બરાબર l પ્લસ n દ્વિતીયાંશ માઇનસ cf છેદમાં f ગુણ્યા h. ચલો l એટલે કેટલા હતા 125, n દ્વિતીયાંશ કેટલા હતા તો 34, cf કેટલા હતા 22, f કેટલા હતા 20 ગુણ્યા h એટલે કેટલા હતા 20. 20 20 નીકળી ગયા 125. હવે 34 માંથી 22 કાઢો તો 34 માઇનસ 22, 2 અહીં કેટલા વધ્યા 1 કેટલા આવ્યા 12. હવે બંનેનો સરવાળો કરી નાખો. 5 ને 2 7, 2 ને 1 3, 137 આવી ગયા. શું આવ્યું તમારો મધ્યસ્થ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારો જવાબ આવી ગયો છે. હવે એના પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર 53. ચલો 53 માં શું કહેવા માંગે છે. એક તકતીની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે અને તે 1 2 3 4 5 6 અને 7 ઉપર આવેલું છે. 7 અને 8 માંથી કોઈ એક સંખ્યા માટે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામોમાં આપેલું છે કે માની લો કે 8 તરફ નિર્દેશ કરે, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે અને ત્રીજું આપ્યું છે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે, 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે, તો તેની સંભાવના શોધો. તો ચલો આપણે જોઈએ કે તમને કીધેલું છે કે તકતીની રમતમાં કેટલા આપેલા છે 1 2 3 4 5 6 7 અને 8. એટલે કે n બરાબર ટોટલ કેટલા આપેલા છે 8. હવે પહેલી ઘટના શું છે તો પહેલું છે કે 8 તરફ નિર્દેશ કરે. તો ચલો 8 તરફ નિર્દેશ કરે કે 8 ઉપર, તો એનો મતલબ 8 કેટલી વાર છે તો એક વાર છે. તો આપણે જોઈ શકીએ જો આ તમારું સૂત્ર મૂકો તો મૂકી શકો છો. n બરાબર 8 અને 8 ઉપર નિર્દેશ કરે એટલે કેટલા આપેલા છે 1. તો માની લો કે તમે સૂત્ર મૂકો pa બરાબર શું લખવાનું સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામો કેટલા હતા તો 1 અને કુલ પરિણામો કેટલા 8. એટલે તમારો જવાબ આવી ગયો. ચલો આગળ. હવે બીજું તમને કીધું છે એમાં કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ચલો આ જોઈએ અયુગ્મ સંખ્યા તરફ. હવે અયુગ્મ સંખ્યા એટલે કેવી થાય એકી સંખ્યા. તો ચલો એકી સંખ્યા કેટલી છે તો 1 3 5 અને 7. તો અહીંયા મૂકી દે. ટોટલ સંખ્યા કેટલી થઈ 4 થઈ, તો અહીંયા મૂકી દે 4 અને કુલ સંખ્યા કેટલી હતી 8. હવે અહીં કિંમત મૂકી દે. એક જ વાર સૂત્ર મૂકવાની જરૂર છે, બીજી વાર ન મૂકો તો ચાલશે. m ના છેદમાં n મતલબ કે 4 ના છેદમાં 8 એટલે કે 1 ના છેદમાં 2. એટલે તમારે બીજાનો જવાબ આવે છે 1 ના છેદમાં 2. હવે કીધું છે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. નંબર 3 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ચલો 2 કરતા મોટી કીધી તો કઈ આવશે તો 3 4 5 6 અને 7 ને કાઢ. 1 2 3 4 5 6 ટોટલ સંખ્યા કેટલી આવી 6 અને કુલ સંખ્યા કેટલી હતી 8. મૂકી દેવાય pc બરાબર m ના છેદમાં n 6 ભાગ્યા 8 2 તેરી 6 અને 2 ચોક 8. જવાબ કેટલો આવ્યો 3 ના છેદમાં 4. ચલો ત્યારબાદ હવે કીધું છે કે 9 કરતા મોટી 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. ચોથા નંબરની ઘટના 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે.
તો ચલો 9 કરતા નાની સંખ્યા કીધી છે તો 9 કરતા નાની કેટલી હતી? 1 2 3 4 5 6 7 અને 8 મતલબ 8 એ 8 સંખ્યા આવી તો m બરાબર 8 અને n બરાબર કેટલા આવશે? 8. pc બરાબર શું આવે? સોરી pd બરાબર m ના છેદમાં n મતલબ 8 ભાગ્યા 8 જવાબ શું આવ્યો? 1. ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો દાખલો અઘરો નથી પણ થોડુંક ધ્યાન રાખીને ગણશો એટલે આવડી જશે. ચલો છેલ્લો દાખલો છે 54મા નંબરનો દાખલો. ચલો શું કહે છે જોઈ લઈ. ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ અને પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા આવે, બીજું 4 કે 4 થી નાની સંખ્યા આવે અને ત્રીજું અવિભાજ્ય સંખ્યા આવે અને ચોથું છે 6 કે તેથી નાની સંખ્યા મેળવવાની સંભાવના શોધો. ચલો પાસાને કેટલી વાર ઉછાળવાનો કીધો છે? એકવાર. તો આપણે અહીં લખીએ પાસાને એકવાર ઉછાળતા. તો ચલો જોઈએ પાસાને એકવાર ઉછાળો એટલે શું પરિણામ મળે? 1 2 3 4 5 અને 6. હવે પહેલી ઘટના શું આપી છે કે પાસા ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતા મોટી સંખ્યા. તો અહીં લખીએ પાસા પરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા. તો ચલો 4 કરતા મોટી સંખ્યા કેટલી છે? તો જો 5 અને 6 એટલે કુલ સંખ્યા કેટલી મળી? 2 મળી અને કુલ સંખ્યા કેટલી હતી? 6. હવે આ મૂકી દે p a બરાબર શું આવશે? સાનુકૂળ પરિણામો છેદમાં આવશે કુલ પરિણામો. ચલો હવે સાનુકૂળ પરિણામો કેટલા હતા? 2 અને કુલ પરિણામો 3 એટલે 1/3. ચલો પહેલાનો જવાબ તમને 1/3 મળી ગયો. હવે બીજું કીધું 4 કે 4 થી નાની સંખ્યા આવે. ચલો બીજી ઘટના 4 કે 4 થી નાની સંખ્યા આવે. ચલો એની ઘટના શું મળશે? તો 4 કે 4 થી નાની સંખ્યા એટલે ચારે સંખ્યા આવી જશે. તો m બરાબર કેટલી સંખ્યા આવી? 4 અને n બરાબર કેટલી હતી? 6. તો અહીં મૂકી દો pb બરાબર m ના છેદમાં n મતલબ કે 4 ના છેદમાં 6. 2 દુ 4 ને 2 તેરી 6. એનો જવાબ કેટલો આવી ગયો છે? 2/3. ચલો એના પછીનું છે ત્રીજું અવિભાજ્ય સંખ્યા આવે. તો ચલો અહીં લખીએ અવિભાજ્ય સંખ્યા આવે. હવે જો સાંભળજો અવિભાજ્ય સંખ્યા આવે તો કેટલી સંખ્યા મળશે? તો તમે જોઈ શકો તો આપણે ટોટલ સંખ્યા જોઈ. અવિભાજ્ય એટલે એવી સંખ્યા કે જે પોતાના ઘડિયા સિવાય બીજે ક્યાંય ન આવતી. તો ટોટલ સંખ્યા કેટલી મળશે? તો તમે જોઈ શકો એક અવિભાજ્ય ગણાય વિભાજ્ય ગણાય. 1 પછી કઈ આવશે? 2 સોરી 1 નહીં આવે 2 આવશે 3 આવશે અને 5 આવશે. તો કુલ સંખ્યા કેટલી આવી ગઈ છે? m બરાબર 3 અને n બરાબર કેટલી હતી? 6. હવે અહીં તમે મૂકી દો pc બરાબર શું આવશે? m ના છેદમાં n મતલબ 3 ના છેદમાં 6 એટલે કે 1 ના છેદમાં 2. ચલો તમારા ત્રીજાનો જવાબ 1 ના છેદમાં 2 આવી ગયો છે. ઓકે ચલો એના પછી ચોથા નંબરનો છે નેક્સ્ટ. શું કીધું છે? તો ચોથા નંબરમાં કીધું 6 કે તેથી નાની સંખ્યા આવે. ચલો 6 કે તેથી નાની સંખ્યા આવે. રેડી? ચલો હવે 6 કે તેથી નાની સંખ્યા એટલે બધી સંખ્યા આવી જશે એટલે m બરાબર 6 અને n બરાબર કેટલા આવશે? 6. તો અહીં લખો pd બરાબર m ના છેદમાં n મતલબ 6/6. જવાબ કેટલો આવ્યો? 1. ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો અને અવિભાજ્ય સંખ્યામાં યાદ રાખવાનું કે જે સંખ્યા એવી હોય કે જે પોતાના ઘડિયા સિવાય બીજે ક્યાંય આવે નહીં. તો 2 છે 3 છે અને 5 છે. આ 3 સંખ્યા એવી છે કે જે પોતાના ઘડિયા સિવાય ક્યાંય આવશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો આ જોઈ લેજો તમારી નોટબુકમાં ઉતારીને આવજો. જો કોઈ પણ પ્રકારનો ડાઉટ પડે તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ. જય હિન્દ જય ભારત.